નમસ્કાર મિત્રો, હાલના સમયમાં સૌથી મોટી કોઈ ચિંતાનો વિષય હોય તો તે છે સાયબર ક્રાઇમ. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સાયબર ગુનાઓના ઓનલાઈન રિપોર્ટિંગ માટે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો સાથે બનતા સાયબર ગુનાઓના રિપોર્ટિંગ માટે અલગ વિભાગ વિકસાવવામાં આવેલ છે. સાયબર ગુનાઓ જેવા કે સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ, સાયબર ફિશિંગ, સાયબર હેકિંગ, બાળકો તથા મહિલાઓ સાથે બનતા સાયબર ગુનાઓ, બાળકોના અશ્લીલ ચલચિત્ર, નકલી સ્ક્રીનશોટો તથા વિડીયો તથા બેન્કિંગ રિલેટેડ ક્રાઇમનું ઓનલાઈન રિપોર્ટિંગ થઈ શકે. ઉપરોક્ત ગુનાઓના ઓનલાઈન રિપોર્ટિંગ માટે સૌપ્રથમ cybercrime.gov.in પર જઈ પોતાનો મોબાઈલ નંબર નાખી અને લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ વિભાગ પસંદ કરવાનો રહેશે, જેમ કે રિપોર્ટ વુમેન એન્ડ ચાઇલ્ડ રિલેટેડ ક્રાઇમ ઓર રિપોર્ટ અધર સાયબર ક્રાઇમ. વિભાગ પસંદ કર્યા બાદ પીડિતનું નામ તથા બનાવનું સ્થળ અને સમય પસંદ કરી અને જો આરોપીનું નામ ખબર હોય તો તે સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ પુરાવો અપલોડ કરવાના રહેશે. પુરાવા અપલોડ કર્યા બાદ ફરિયાદ સબમિટ કરવાની રહેશે. સબમિટ કર્યા બાદ એક એકનોલેજ નંબર મળશે, જેનાથી તમે રિયલ ટાઈમ સ્ટેટસ પણ ચેક કરી શકો છો.